અને ટૂંક સમયમાં ચોમાસું આવશે. 12 તારીખથી 15 તારીખ સુધીમાં ચોમાસું આવવાની શક્યતા રહેશે. લગભગ 13 થી 17 કે 18માં ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને 15 થી 23 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું આવી જશે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. ભારે વરસાદ અને ચોમાસાને લઈને ખુશ ખબર આવ્યા છે. ખેડૂતો વરસાદ અને ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે તારીખો સાથે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તે જણાવ્યું છે. સાથે જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડની પણ આગાહી કરી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા પણ તારીખો સાથે રાજ્યના કયા વિસ્તારોમાં કેવો વરસાદ થશે તેની માહિતી આપી છે. તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. જાણીતો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને ચોમાસાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે હવે ધીમે ધીમે વરસાદની ગતિવિધિ વધશે, ચોમાસાની ગતિવિધિ પણ વધશે. અટવાયેલું ચોમાસું મજબૂત થશે. 13 તારીખથી ચોમાસું વેગ પકડશે. તારીખ 13 અને 14માં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જેની અસર ગુજરાતના ભાગોમાં થશે. તારીખ 12 થી 15 જૂનમાં ચોમાસું સક્રિય થશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસું સક્રિય થશે. તારીખ 15 થી લઈને 22માં ગુજરાતના ઘણા ભાગોને ચોમાસું આવરી લેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. જોકે ભારે વરસાદને લઈને પણ તેઓએ માહિતી આપી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 13 તારીખથી ભારે વરસાદ નવસારી, ભરૂચ, જંબુસરમાં વરસશે. વડોદરા, પંચમહાલ, દાહોદ અને લીમખેડામાં પણ ભારે વરસાદ થશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ થશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, થરાદ, અરવલ્લી અને સાબરકાંઠામાં પણ 15 થી 22માં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે ચોમાસાની ગતિવિધિ પૂર્વ તરફથી આવશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે. જોકે આ ચોમાસામાં ભારે વરસાદ થશે, જેમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આ વખતે સારો વરસાદ થવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે તારીખ 18 જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે, જે મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવતા તારીખ 18 થી લઈને 23માં સારો વરસાદ થશે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે 22 તારીખ પછી પણ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે, જેના કારણે રાજ્યના ભાગોમાં ખાસ કરીને 24 થી લઈને 30 જૂનમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસશે. અંબાલાલ પટેલ દ્વારા ચોમાસું સક્રિય થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આગામી 7 દિવસ સુધી રાજ્યના વિસ્તારોમાં કેવું હવામાન રહેશે તેને લઈને માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાત હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને 14 તારીખથી રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે તેમજ ભારે પવન સાથે રાજ્યના વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી શક્યતા વ્યક્ત કરાય છે. જોકે ખાસ તારીખ કરીને 14 તારીખથી રાજ્યમાં વરસાદનો જોર વધશે. કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરાય એના વિશે વાત કરીએ તો 12 તારીખના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે. જ્યારે 13 તારીખે રાજ્યમાં થોડું વરસાદનો જોર વધશે, જેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે 14 તારીખથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 14 તારીખે ખાસ કરીને રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે. જોકે આ તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે
હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે, જેમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે 15 તારીખે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેશે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. જોકે આ તમામ જિલ્લામાં પણ 15 તારીખના રોજ ખાસ કરીને હળવી મેઘગર્જના સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ કેટલાક વિસ્તારોમાં વ્યક્ત કરવામાં આવી છે. જોકે 16 તારીખે સાર્વત્રિક ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે, જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા અમુક સ્થળોએ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કચ્છના પણ કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે. જોકે 16 તારીખના રોજ આ તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે 17 તારીખે પણ એ જ રીતે જે રીતે 16 તારીખે આગાહી કરવામાં આવી છે એ જ રીતે 17 તારીખે પણ આગાહી કરવામાં આવી છે. 17 તારીખે પણ સાર્વત્રિક ગુજરાતમાં વરસાદની આગાહી કરાય છે, જેમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા, મધ્ય ગુજરાતના તમામ જિલ્લા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે. તો કચ્છના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે. આમ ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ 14-15 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધશે એવી શક્યતા વ્યક્ત કરાય છે, જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો અંબાલાલ પટેલ દ્વારા પણ તારીખ 15થી લઈને 22માં રાજ્યના વિસ્તારોમાં ચોમાસું એન્ટ્રી કરશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.